Hello, friends, everyone. I hope you all are fine, and even I hope that you must have written, the question and answers of Walt Disney C.1.9, which we discussed in the previous lesson. Friends, I told you, મેં તમને કીધેલું that those question and answers are very much important for short note also. So write it down in your notebook carefully and by understanding them well. Okay, now today we will understand. I will teach you. This is the second read, and it is Shaper Shaped, one of my favorite poems. I like it very much. Why? તો શેપર શેપનું પહેલાં ટાઇટલ સમજી લો. કવિ કોણ છે? હુ ઇઝ અ પોએટ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. તો એનું ટાઇટલ સમજીએ ને પહેલાં, તેના પરથી તમને ખ્યાલ આવે કે ભાઈ ઇટ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ. તો શેપર આકાર આપનાર હોય તે શેપર. જે આકાર આપનાર હોય, જે વ્યક્તિ નું જે પ્રોફેશન છે, તો કે પહેલાંમાં આપણને પોટરનું બતાવેલું છે, બીજામાં કવિ છે, ત્રીજામાં તલવાર બનાવનાર છે, ચોથામાં સપના સિંચનાર, સપના સેવનાર છે. તો એ જે આકાર આપનાર વ્યક્તિ છે તે પોતે આકાર પ્રાપ્ત કરે છે, તે પોતે આકાર પામે છે. એનો મતલબ કે અત્યાર સુધી એ પોતે આકાર નહોતો પામ્યો, એ પોતે ઘડાયો નહોતો. જે ઘડનાર પોતે છે એ, ફરીથી કહું છું, પહેલાં સ્ટાન્ઝામાં પોટર એટલે કે માટીના વાસણને ઘડનાર છે, બીજો છે પોએટ એટલે કાવ્યને ઘડનાર છે, ત્રીજો છે ફેશનર ઓફ સ્વોર્ડ એટલે તલવારને ઘડનાર છે, તલવારનો બનાવનાર છે, અને ત્રીજામાં ડ્રીમર સપનાનો બનાવનાર છે, સપનાને સેવનાર વ્યક્તિ છે. તો એ જે શેપર છે એ બનાવનાર પોતે આકાર પામે છે. કઈ રીતે? તો કંઈક એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે ને. એ જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે એ પોતે જે એનું જે પ્રોફેશન હતું તે પોતે નહીં રહેતા, એ જે વસ્તુને ઘડતો હતો તે પોતે જ બની જાય છે. કઈ રીતે તે આપણે જોઈશું. ટૂંકમાં કંઈક જ્ઞાન આવવું, જ્ઞાન પ્રાપ્ત થવું અને પોતે જ આકાર પ્રાપ્ત કરવો. અને પહેલાં શું તો કે એ આકાર આપતો હતો ને કંઈક અભિમાનમાં રહેતો હતો, કંઈક. તો એ વ્યક્તિનું અભિમાન દૂર થાય છે અને એ વ્યક્તિ પોતે ઘડાય છે. એવું કંઈક આ 4 સ્ટાન્ઝા છે. ઇન્ટરેસ્ટિંગ છે. બે જેવી લાઈન, ઇન each and every stanza 2 lines are repeating, that is ધ્રુવ પંક્તિ કહેવાય ને એ રીતે. પણ એક્ઝેક્ટલી એ નથી ધ્રુવ પંક્તિ, પણ સમજવા માટે સરખી જ છે. 2 થી 3 લાઈન જેવી દરેક સ્ટાન્ઝામાં એવી આવે છે. ચાલો તો જોઈએ આપણે. પહેલો સ્ટાન્ઝા જોઈએ તો, ઇન ડેઝ ગોન બાય I used to be a potter who would feel his fingers mold the yielding clay to pattern on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. અહીંયા પોટરની વાત છે. હું પોયમ આખી વાંચી જાઉં છું. બીજા સ્ટાન્ઝામાં પોએટની વાત છે. In other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now, through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. I was a fashioner of a sword in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone.
But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. In bygone time, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. So, પોયમ હવે લાઈન બાય લાઈન સમજીએ તો શેપર પહેલા સ્ટાન્ઝામાં કોણ શેપર છે તો એ પોટર છે, પોટ બનાવનાર પોટર, માટીના વાસણ બનાવનાર કુંભાર હોય તે પોટર. In days gone by, I used to be a potter who would feel his finger mold the yielding clay, શેને માટે to pattern on his wheels. જે દિવસો હવે વીતી ગયા છે તેમાં I used to be, used to હોવું, હમણાંથી ટેવાયેલા હોવું આપણા ફંક્શનમાં એમ પણ છે, પણ શું કહેવાય એને હોવું માટે પણ કે ભૂતકાળમાં હું એ હતો, રહ્યા કરતું હતું એમ કહેવાય ને. તો એ પણ મેં તમને ફંક્શનમાં કીધું છે, ધેર યુઝ ટુ બી ધ ટ્રી ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ એમ કરીને. તો मैं हुआ करता था, पहले के ज़माने में मैं कुंभार हुआ करता था एम. तो इन डेज गॉन बाय आई यूज्ड टू बी अ पॉटर हु वुड फील, કે જે શું ફીલ કરતો હતો, હિઝ ફિંગર્સ, એની આંગળીઓને મહેસૂસ કરતો, ક્યાં મોલ્ડ ધ yielding clay, yielding અંડરલાઇન કરો, સોફ્ટ વળી શકે તેવી, ચોપડીમાં તમને ગ્લોસરીમાં છે જ. તો વાળી શકાય તેવી સોફ્ટ માટી હોય ને, કુંભારની માટી ની લુગદી કેવી, આઈ મીન કેવી હોય, તો તે, અને મોલ્ડ કરવું, મોલ્ડ શેપ આપવો તે. તો મોલ્ડ the in days gone by I used to be the potter, એવો પોટર કે જેની આંગળી ફીલ કરતી, શેને આકાર આપતી હતી, કોને yielding ક્લેને, સોફ્ટ માટીને. શેને માટે, તેની પછીની લાઈનમાં ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ, કુંભારનો ચાકડો હોય ને, ચાકડો ગોળ ફર્યા કરે અને માટીના આકાર, તમે મસ્ટ હેવ સીન ધ ફોટો જોયો હોય અથવા તો વિડીયો જોયો હોય અથવા ખરેખર પણ કુંભારને બનાવતા કદાચ જોયું હોય તો વેરી ગુડ. તો એ વ્હીલ, એનો ચાકડો હોય કુંભારનો, એ વ્હીલ પર માટીને આકાર આપતો એ વારંવાર એના બાયગોન ડેઝમાં, પહેલાંના દિવસમાં. પણ હવે બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, હવે છેલ્લા કેટલા વખતથી જ્યારે હું ડહાપણ જીત્યો, લેટલી વોન, that pride has died away, I have ceased to be the potter and have learned to be the clay. હવે છેલ્લા કેટલા વખતથી જ્યારે મેં ડહાપણ પ્રાપ્ત કર્યું છે ત્યારે પ્રાઇડ જે હતું મારું, એ ગર્વ, અહીંયા નેગેટિવલી લઈએ તો ઘમંડ જે મારું હતું તે હવે મૃતપાય થઈ ગયું છે, હેઝ ડાઈડ અવે, એ હવે ચાલ્યું ગયું છે. શેનું પ્રાઉડ હશે મિત્રો? તો કે હું જ કુંભાર અને હું જ બનાવી શકું, માટીનો સરસ આકાર આપીને ઘડો કે વાસણ તો હું જ બનાવી શકું, એવું જે ગર્વ અને એવું જે અભિમાન કે ઘમંડ જે હતું તે હવે મૃતપાય થઈ ગયું છે. એન્ડ I have ceased to be the potter and have learned to be the clay. આ ceased to be તેને પણ તમે અંડરલાઇન કરી દેજો, અટકી ગયો. હવે I am no more potter, એમ કેવું હોય ને, I am now no more potter, stopped to be, હવે હું પોટર રહ્યો નથી. I have ceased to be the potter, હવે હું પોટર રહ્યો નથી અને હવે શું બનવાનું શીખી ગયો? and have learned to be the clay.
માટી જ બનવાનું હવે શીખી ગયો. આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અભિમાન દૂર થઈ ગયું અને પોટર નહીં રહીને હવે હું પોતે જ માટી બની ગયો. હવે મને પોતાને અન્ય કોઈ પણ આકાર આપી શકે તેવો થઈ ગયો. પણ ક્યારે? એને વિઝડમ પ્રાપ્ત થયું. એટલે વિઝડમ પ્રાપ્ત થવાથી હવે પોતે એ ઘડાયો, હવે પોતે આકાર પામ્યો, અને એટલા માટે આપણા ટાઇટલ પ્રમાણે એ પોતે શેપ્ડ થયો. શેપર જે હતો આકાર આપનાર તે પોતે શેપ્ડ થયો. આટલો સ્ટાન્ઝા ગુજરાતીમાં. પહેલાંના સમયમાં જ્યારે હું કુંભાર રહ્યા કરતો હતો અને એ કુંભાર કે જે પોતાની આંગળીને મહેસૂસ કરતો શેના પર? ચાકડા પર. શેને માટે? તો કે સોફ્ટ અને ઓછી એવી માટીને આકાર આપતો અને પોતાની આંગળીને ફીલ કરતો હતો ત્યાં. તો તે કુંભાર આજે જ્યારે કેટલા વખતથી મને ડહાપણ પ્રાપ્ત થયું છે, ત્યારે એ કુંભારનું હોવા પ્રત્યેનું જે ગર્વ અભિમાન હતું તે મૃતપાય થઈ ગયું છે. તેથી આજે હવે વધુ હું કુંભાર રહ્યો નથી, અને ટૂંકમાં આઈ સ્ટોપ્ડ ટુ બી ધ ઓર સીઝડ ટુ બી ધ પોટર, અને આજે હવે હું માટી જ બનવાનું રહેવાનું શીખી ગયો છું. ઓકે, ખ્યાલ આવ્યો મિત્રો? શેપર શેપ્ડ. કુંભાર પોતે જ આકાર પામ્યો. કેવી રીતે? પોતે જ માટી રહેતા શીખી જઈને. કેમ? તો કે અભિમાન દૂર થઈ ગયું. કેવી રીતે? તો વિઝડમ પ્રાપ્ત કરીને. અભિમાન શેનું હતું? તો એક કુંભાર હોવા પ્રત્યેનું, આકાર આપવાવાળા વ્યક્તિ પ્રત્યેનું જે અભિમાન હતું તે દૂર થઈ ગયું. ઓકે, ગોટ ઇટ નાઉ? નાઉ સેકન્ડ સ્ટાન્ઝા. In other days I used to be a poet through whose pen innumerable songs would come. હવે બીજા કોઈ વ્યક્તિત્વની વાત કરી, ભલે પોએટ પોતે જ વાત કરે છે કે હું આમ હતો, હું આમ હતો, પણ બીજો કોઈ શેપર. તો અહીંયા કયો શેપર? કયા શેપરની વાત કરીએ? તો કે પોએટ. ઇન અધર ડેઝ, કેટલાક પહેલાંના દિવસોમાં હું પોએટ કવિ રહ્યા કરતો હતો. मैं पोएट हुआ करता था, कवि हुआ करता था. हुज पेन, थ्रू हुज पेन, कि जिसकी पेन से, जिसकी कलम से इन्यूमरेबल सॉन्ग्स वुड कम, असंख्य ગીતો બહાર આવ્યા હશે, મેં લખ્યા હશે. he must have written thousands of, hundreds of songs. શેને માટે? તે નીચેની લાઈનમાં. આ લાઈનનો સવાલનો જવાબ મિત્રો આવે છે જો આ સ્ટાન્ઝા આવે તો. તમારે એકવાર તો આને ફેસ કરવો પડે કોઈ પણ પરીક્ષામાં, કે શેને માટે હંડ્રેડ્સ ઓફ ઇન્યુમરેબલ સોંગ્સ લખતો હતો? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, लोगों के दिल जीतने के लिए. મિત્રો હું હિન્દી આજે આ કાવ્યમાં વધારે, કારણ કે એક બે વાક્ય એવા થઈ જાય કે હિન્દીમાં વધારે સારી રીતે બોલી શકાય. તો लोगों के दिल जीतने के लिए मैं मेरी पेन से असंख्य कविताएं लिखा करता था. टू विन द हार्ट्स ऑफ मैन. वाई ही वॉज राइटिंग द पोएम्स? तो टू विन द हार्ट्स ऑफ मैन, लोगों के दिल जीतने के लिए. बट नाउ थ्रू न्यू गॉट नॉलेज, पर अब जब कुछ नया ज्ञान प्राप्त किया है मैंने, विच आई हैड नॉट हैड सो लॉन्ग, जो पहले कभी नहीं था मेरे पास. पहलू जो हेड છે તે आई हैड नॉट हैड, પહેલું કાળ માટે છે અને બીજું ક્રિયાપદ તરીકે કે હેવ, હોવું. બરાબર? પહેલાં જે મારી પાસે નહોતું, which I had not had so long. તો મારી પાસે એ પહેલાં નહોતું તે જ્ઞાન જે મેં નવું કંઈક પ્રાપ્ત કર્યું છે તેને કારણે I have ceased to be the poet. હવે
मैं अब कवि नहीं रहा करता एंड हैव लर्न टू बी द सॉन्ग पर क्या सीख लिया? गीत कविता खुद बनना मैंने सीख लिया. आई हैव લર્ન ટુ બી ધ સોંગ ઇટસેલ્ફ. તો ફરીથી આખું આ ગુજરાતીમાં જોઈ લઈએ તો કે પહેલાંના દિવસોમાં હું કવિ રહ્યા કરતો હતો કે જેની પેનથી અસંખ્ય ગીતો લખતો હતો. શેને માટે? લોકોના દિલ જીતવા માટે. પણ હવે આ જે નવું જ્ઞાન પ્રાપ્ત મને થયું છે, ન્યૂ ગોટ નોલેજ, તેનાથી એ નોલેજ કે જે પહેલાં મારી પાસે નહોતું એને કારણે આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. હું કવિ રહેતા અટકી ગયો, હવે કવિ નહીં રહ્યો. નોટ બિંગ અ પોએટ એની મોર, પણ ગીત પોતે જ બનવાનું શીખી ગયો. એટલે પોએટ પોતે શેપર હતો, તે શેપ્ડ થઈને પોતે જ કાવ્ય બની ગયો. ઓકે, ટૂંકમાં જે પણ પ્રોફેશનનો વ્યક્તિ જે છે શેપર, તે જ્ઞાન પ્રાપ્ત કરીને અભિમાન દૂર કરે છે, બરાબર, અને આકાર પ્રાપ્ત કરે છે. I was a fashioner of sword in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. હું ફેશનર, અંડરલાઇન કરજો, બનાવનાર, મેકર, શેપર, કોનો પણ? સ્વોર્ડનો, તલવારનો બનાવનાર. હું તલવારનો બનાવનાર હતો. ક્યારે? ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, એટલે ભૂતકાળ બતાવવા માટે બહુ સરસ અમુક લાઈન વાપરેલી છે. પહેલાંમાં કીધું ઇન ડેઝ ગોન બાય, બીજામાં કીધું છે ઇન અધર ડેઝ, અને અહીંયા કીધું ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, જે હવે એ દિવસો ચાલ્યા ગયા છે ત્યારે. એ દિવસોમાં હું સ્વોર્ડ મેકર હતો, ફેશનર ઓફ સ્વોર્ડ, કે જે કઈ તલવાર? which on 100 battlefields, જે 100 જેટલી બેટલફિલ્ડ્સમાં, યુદ્ધના મેદાનમાં, ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન્ડ, ત્રણનો મિત્ર એક જ અર્થ થાય છે, ચમકતું હતું. ગ્લિટર્ડનો મિનિંગ આપણા ગ્લોસરીમાં કીધું છે સ્પાર્કલ્ડ, ગ્લીમ્ડનો શોન, બ્રીમિંગનો પણ ગ્લોવિંગ વિથ. એટલે તમને આ સવાલનો જવાબ આવશે કે આ સ્ટાન્ઝામાં ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ. એક મિનિટ. હા, તો આ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ વિચ મીન શોન, શાઇન. શાઇન કરવું, ચમકવું, એ શબ્દના અર્થ ધરાવતા શબ્દો શોધો અને લખો. તો ગ્લિટર થવું, ગ્લીમ થવું અને બ્રીમ થવું નીચેની લાઈનમાં છે, હજુ આપણે જોવાની બાકી છે. ત્રણના મતલબ શાઇન, શોન છે. શાઇનનું V2 છે, શોન પણ ચમકવું, બરાબર. તો એ જે 100 જેટલા યુદ્ધના મેદાનમાં ચમકતી હતી તલવારો, એ તલવાર હું બનાવનારો હતો એમ. બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, પણ હવે આજે કેવો વખત આવી ગયો કે સાયલન્સ ઓફ ધ લોર્ડ, શાંતિ, એક ચિત્ત થઈ જઈએ, ઈશ્વરને કે અલ્લાહને ધ્યાન ધરીએ ત્યારે આપણે જે એક ચિત્ત થઈ જઈએ છે, ત્યારે જે આપણામાં ચમક આવે, તો એ ચમકથી, એ જ્ઞાનરૂપી ચમકથી આજે હું ચમક્યો. એનાથી પણ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડના, ગોડ, અલ્લાહ, ખુદા, ઈશ્વર, ભગવાન ને ધ્યાન ધરવાથી, શાંત ચિત્તે, એક ચિત્તે ધ્યાન ધરવાથી જે ચમક મને પ્રાપ્ત થઈ છે,
તો એ ચમકથી, બટ નાવ ધેટ આઈ એમ ડ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, હું પોતે જ ચમકું છું. ત્યારે આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ સ્વોર્ડ. જ્યારે હું પોતે જ એ શાંતિરૂપી જે ચમક, શાંતિથી જે ચમક પ્રાપ્ત કરી, એક ચિત્ત થઈને જે ચમક પ્રાપ્ત કરી, ત્યારે હું હવે વધુ સ્વોર્ડ મેકર, તલવારનો બનાવનાર ન રહી અને પોતે જ સ્વોર્ડ, તલવાર બનવાનું શીખી ગયો. એટલે સ્વોર્ડ મેકર પોતે શેપર હતો, તે પોતે તલવાર બનીને આકાર પામ્યો. બરાબર, શેપ્ડ. વારંવાર હું તમને આ લાઈન કહું છું કારણ કે આપણું ટાઇટલ એ છે. તલવાર બનાવનાર પોતે જ આકાર પામીને તલવાર બનવાનું, રહેવાનું શીખી ગયો. ઓકે, નાવ લાસ્ટ સ્ટાન્ઝા જ થશે, પછી ગ્લોસરી અને કોમ્પ્રિહેન્શનના સવાલ જવાબ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. એ કદાચ 10-15 મિનિટનું હોય તો એના પછીનો યુનિટ છે તે પણ ચાલુ કરી દઈશું એ લેસનમાં જોઈએ તો, કારણ કે આપણા એ કોર્સમાં છે. મિત્રો, કોર્સમાં એટલા માટે બોલી છું, હજુ ચેન્જ આવે તો ખબર નહીં, પરંતુ સેકન્ડ યુનિટ પણ આપણી ઇંગ્લિશની હોઈ શકે છે. તો તેના માટે એટલા માટે હોઈ શકે છે એમ બોલી કે કેટલાક પ્રશ્નો એવા થઈ રહેલા છે કે ગયા મહિને પણ ઇંગ્લિશની હતી, આ મહિને પણ છે, બીજા વિષયની બાકી રહી જાય છે, 3 વિષયની શું કરવા લો છો વગેરે વગેરે. તો કદાચ એ બાબતમાં ચેન્જ આવે, તો એટલા માટે હું હમણાં ખાતરી નથી કરતી, પણ છે હોય તો ઇંગ્લિશની પણ છે, તો તેમાં આના પછીનો રીડ જે છે તે પણ કોર્સમાં છે. એટલા માટે હું આના ગ્લોસરી અને સવાલ જવાબ સાથે એ નેક્સ્ટ યુનિટ શરૂ કરી દઈશ. બરાબર થાય મિત્રો, એવું આપણે ક્લાસમાં કરીએ તો એ રીતે ભણીએ જ છે. એટલા માટે ને 10 મિનિટનો કોઈ સેશન આપણે રાખી શકીએ નહીં ગ્લોસરીનો ને સવાલ જવાબનો થઈને. બરાબર, ઓકે. કેટલાકમાં બહુ મોટું ડિસ્કશન હોય તો થઈ પણ શકે છે. ઓકે, ફાઇન. લાસ્ટ સ્ટાન્ઝા. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side an insolence. In bygone times, આ પણ પહેલાં જેવું જ કે પહેલાંના સમયમાં એને માટે બતાવવા માટે, તો વીતી ગયેલા સમયમાં આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું સપના સેવનાર, સપના જોનાર હતો. શેપર કોણ હતો? એ સપના સિંચનાર, જોનાર, સેવનાર. હુ વુડ હર્લ કરવું એટલે અહીંયા મતલબ એવો થાય છે ચીસો પાડીને કહેવું, એમ બૂમાબૂમ કરવું. ઓન એવરી સાઈડ, દરેક જગ્યાએ. એન ઇન્સોલન્સ, બધી જગ્યાએ હું બિલકુલ આપણા મિનિંગમાં તમને ડિસરિસ્પેક્ટફુલ છે ઇન્સોલન્સનો. સોરી, કોઈને સામે માન સન્માન રાખ્યા વગર ગમે તેમ ઉદ્ધત થઈને, ઇન્સોલન્સ થઈને એમ. તો હું બધી જગ્યાએ બૂમાબૂમ ચીસાચીસ કરતો. ખાસ કરીને શેને માટે? ઓફ એમેરાલ્ડ એન્ડ પર્લ. આ એમેરાલ્ડ એન્ડ પર્લ નો મતલબ કંઈક અહીંયા ભલે એમ થાય કે કિંમતી પથ્થર અને મોતી, પણ આપણે એને માટે એમેરાલ્ડ ને પર્લને કઈ રીતે સમજવાનું છે? પ્રોસ્પેરિટી માટે, ધન સંપત્તિ માટે, પૈસા કમાવવા માટે. સપનું જોનાર હોય ને, ડ્રીમર શું હોય કે હું આટલો પૈસો કમાઈશ, ભવિષ્યમાં હું આટલો મોટો બંગલો લઈશ કે આ રીતનું એમ. તો એ સપના જોનાર હોય, પૈસાદાર થવા માટેનું. તો પહેલાંના સમયમાં હું જે સપના જોનાર હતો, તો એ દરેક સાઈડે ઇન્સોલન્સ રહેતો, ઉદ્ધત રહેતો, ગમે તેમ માન સન્માન વગર ચીસો પાડતો બધાને, ગમે તેમ બૂમ કરતો. શેને માટે? ઓફ એમેરાલ્ડ એન્ડ પર્લ, સમૃદ્ધિ માટે, પ્રોસ્પેરિટી માટે. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પણ આજે જ્યારે, જો નીલ, KNEELING, નીલ થવું એટલે ઘૂંટણે પડવું. નીલિંગ, નીલ ઘૂંટણે પડવું, નીલ નેલ્ટ ડાઉન. તો ઘૂંટણે પડવું, KNEE ઘૂંટણ, અને ઘૂંટણે પડવું KNEEL, નીલિંગ. તો આજે જ્યારે હું સુપ્રીમને, એસ કેપિટલ છે જોજો, વાય એસ ઇઝ કેપિટલ?
It is used for God, Almighty. તો એ ઓલમાઇટીને, ભગવાનને, અલ્લાહને જ્યારે હું ઘૂંટણે પડ્યો છું, બટ નાવ દેટ આઈ એમ kneeling at the feet of the supreme, at the feet of the supreme, એના બી પગે પડ્યો છું, એના ચરણે ઘૂંટણમાં પડ્યો છું હું, ત્યારે I have ceased to be the dreamer and have learned to be the dream. ત્યારે આજે હું ડ્રીમર રહ્યો નથી, ceased to be, stopped to be, નહીં રહા અબ મેં, તો હવે હું ડ્રીમર નહીં રહીને આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ ઇટસેલ્ફ, અને આજે હું પોતે જ એક સપનું બની ગયો. એટલે શું, અહીંયા જે શેપર કોણ હતો ચોથા સ્ટન્ઝામાં? ડ્રીમર. તે ડ્રીમર પોતે જ ડ્રીમ બની ગયો અને આકાર પામ્યો. બરાબર. સો ફરીથી પહેલાંના સમયમાં જ્યારે આપણે આ બંને સ્ટન્ઝાનું ગુજરાતી રહી ગયું હોય તો ઝડપથી એક જ મિનિટમાં, કે પહેલાંના સમયમાં જ્યારે હું સ્વોર્ડ મેકર હતો ત્યારે મારી એ 100 જેટલી તલવારો યુદ્ધના મેદાનમાં ચમકતી હતી. તેના માટે 3 શબ્દ, ગ્લિટરિંગ, ગ્લીમિંગ એન્ડ શોન. પણ જ્યારે આજે હું ધ્યાન એકચિત્ત કરીને, લોર્ડને એકચિત્ત કરીને પોતે જ જ્યારે ચમકવા માંડ્યો છું, ત્યારે સ્વોર્ડ મેકર મટીને હું પોતે જ સ્વોર્ડ બની ગયો છું. બીજા નેક્સ્ટ અને લાસ્ટ સ્ટન્ઝામાં, કે જ્યારે હું પહેલાંના સમયમાં એક ડ્રીમર હતો, સપનું જોનાર હતો શેપર તરીકે, તો એ સપનું જોનાર કે જે પોતે દરેક જગ્યાએ બૂમાબૂમ કરતો હતો સમૃદ્ધિ માટે, પ્રોસ્પેરિટી માટે. એમરાલ્ડ પર્લ શબ્દ વપરાયેલો છે. એમરાલ્ડ કિંમતી પથ્થર લખવું હોય તો, પર્લ મોતી. અને દરેક જગ્યાએ ઉદ્ધત રહેતો હતો, ઇન્સોલન્સ રહેતો, એમ ડિસરિસ્પેક્ટફુલ રહેતો હતો. તે આજે જ્યારે મેં ઓલમાઇટીને હું ઘૂંટણે પડ્યો છું, એમના ચરણમાં હું ઘૂંટણે પડ્યો છું, ત્યારે આઈ હેવ સ્ટોપ્ડ ટુ બી ધ ડ્રીમર, હું સપના સેવનાર નહીં રહ્યો અને પોતે જ સપનું બની ગયો. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ ઇન નેક્સ્ટ સેશન વી વિલ go through the glossary and question and answers of the same and next lesson also. Okay, thank you very much.